સુરતના પલસાણાના વાંકાનેડા ગામે ગાડીને આગ ચાંપી થઈ। હળપતિવાસમાં લક્ઝરિયસ કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી। વહેલી સવારે બાઇક પર આવેલા શખ્સોએ કેમિકલ છાંટીને આગ લગાવી। અંગત અદાવતમાં ઘટનાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસની કામગીરી હાથ ધરી છે। તો સુરતના પલસાણામાં વાંકાનેડા ગામે એક લક્ઝરિયસ ગાડીને અજાણ્યા શખ્સો કે જે લોકો આગ લગાવીને ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના આ દ્રશ્ય છે કે જ્યાં એક લક્ઝરિયસ ગાડીમાં આગ લગાવવામાં આવી। કેટલાક લોકો આવ્યા, કયા કારણોથી આગ લગાવી તે વિશે હજુ કોઈ માહિતી નથી મળી। પોલીસે આ વિડીયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। આ એક શખ્સ છે, એક સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે કે કંઈક કેમિકલ જ્વલનશીલ પદાર્થ પહેલા છાંટ્યું અને પછી આગ લગાવી અને શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો છે। બીજી બાજુના આ દ્રશ્ય છે લક્ઝરિયસ કાર કે જે બળીને ખાખ થઈ ગઈ છે। સુરત પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। જે લક્ઝરિયસ કાર છે તેના માલિકની પણ પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે।